હેલો ગાઈસ, રાધે રાધે. આજના 31ના બ્લોગમાં સૌનું સ્વાગત છે. અને પછી સૂરજદા નીકળી ગયા એટલે આપણે નીકળી ગયા કામ બાજુ. અને ઉમરાવાળા રોડ એક પટ્ટી બની ગયો, બીજી પટ્ટીનો રોડનું કામ ચાલુ છે. અને પછી ફાઇનલી આપણે પહોંચી ગયા કારખાને. અને પછી મેં તો ફાઇનલી આપણું કામકાજ શરૂ કરી નાખ્યું સફાઈનું. આપણું શસ્ત્ર બસ્ત્ર સાફ કરીને સફાઈ કરી નાખીને પછી આપણી પ્લેટ સાફ કરી નાખી. અને પછી ફાઇનલી આપણે લોટ લઈ લીધો હતો. લોટ લઈને કરી નાખી આપણે શરૂઆત હીરાની. પહેલા હીરેથી લઈ લીધું માતાજી કુળદેવી દેવતાના નામ હે ચામણો રવેશીમાં વાણવટીમાં. આ લઈ લીધો પહેલો 50 શેરનો હીરો. અને પછી લઈ લીધો 47. અને ફાઇનલી બપોર પરત આપણે આ એક લોટ પૂરો કરી નાખ્યો હતો. છેલ્લો લોટ 51 શેઠ. અને આજનું કામ જોયું તો મારા સ્ક્રીન ઉપર જોઈ લેજો. અને પછી છેલ્લા હીરા બપોરે પૂરા કરીને બપોર પછી રજા હતી, કારણ કે બપોરે શેઠે ઘંટી લાવી હતી ફિટ કરવાની. આ કારખાનામાં તળિયા મથાળાની ફૂલ જરૂર છે. જેને પણ આવવું હોય કોન્ટેક્ટ નંબર ઉપર આપેલો છે. આપણે પાન માર્કી સોવલ લિયો કટિંગ બનાવવાનું છે. અને તળિયાનો ભાવ છે 300 રૂપિયા કેરેટ. અને ધારનો ભાવ છે 90 રૂપિયા કેરેટના. અને વધુ માહિતી માટે શેઠનો નંબર ઉપર સ્ક્રીન ઉપર આપેલો છે, કોન્ટેક્ટ કરો. અને પછી હું ઘડીક ધાબા ઉપર આટા મારીને વહી આવ્યો નીચે આવીને ચા લઈ આવીને છેલ્લી ચા પીને વહી ગયા ઘર બાજુ. મળીએ કાલના બ્લોગમાં. રાધે રાધે. અને વિડીયો ગમે તો લાઈક, ફોલો, કમેન્ટ કરતા જજો.